રાજ્ય સરકારે જીઈઆરસી ને અદાણીના પ્રતિ વીજ યુનિટનું ભાડું વધારવા આદેશ કર્યો છે, જેમાં જાન્યુઆરી 2019 થી યુનિટનું ભાડું વધારીને 94 પૈસા કરવાનું કહેવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિસિટી એક્શન 108 અંતર્ગત અદાણીનું પ્રતિ યુનિટનું ભાડું વધારાયું છે, જેને લઈને રાજ્યના 1.4 કરોડ ગ્રાહકો પર પ્રતિ મહિને 135 કરોડ રૂપિયાનું ભારણ આવશે. મળતી માહિતી મુજબ સરકારે સુપ્રીમ કોર્ટના વર્ષ 2017ના ચુકાદાની અવગણના કરીને આદેશ કર્યો છે. તેમ છતાં જીઈઆરસી દ્વારા ભાવ વધારાનો કોઈ વિરોધ કરવામાં નથી આવ્યો. જોકે હાલ આ અરજી પર જીઈઆરસી દ્વારા અંતિમ ચુકાદો આપવાનો બાકી છે. મહત્વનું છે કે દેશની 34 જેટલી પાવર કંપનીઓ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે, ત્યારે સરકાર અદાણી પાવરને નોન પરફોર્મિંગ એસેટમાં જતા અટકાવવા માટે મદદ કરી રહી હોય તેમ લાગે છે, જેના ભાગરૂપે સરકારે માત્ર અદાણીના પ્રતિ યુનિટ ભાવ વધારવા આદેશ કર્યો છે, પરંતુ ટાટા અને એસરના ભાવ વધારવા માટે સરકારે જીઈઆરસીને કોઈ આદેશ આપ્યો નથી. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન પર છે. મેહુલ, અદાણીના વીજ પાવરના જે પ્રતિ યુનિટના ભાવ છે તેના માટે સરકારે આદેશ આપ્યો છે, જ્યારે બાકીની કંપનીઓને હજુ કોઈ સૂચના નથી મળી. કયા પ્રકારનું સરકારનું આ ગ્રાહકો સાથેનું વલણ અને કંપનીઓ વચ્ચે ભાવ વધારાનો ભેદભાવ? જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે જર્ગ દ્વારા આ સમગ્ર આદેશ છે તે આપવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા નહીં, પરંતુ જે અદાણી પાવર છે તેને અંદર જે વીજ યુનિટના જે ભાવો છે તે વધારવામાં આવ્યા છે, તેની સીધી અસર લગભગ 1.5 કરોડ જેટલા જે ગ્રાહકો છે તેના ઉપર થશે અને 135 કરોડ નો બોજો તેમના ઉપર આવશે. અન્ય કંપનીઓ પણ માંગણી કરી છે, પરંતુ તેમના માટે હજુ હાલ કોઈ પણ જે પ્રતિક્રિયા નથી આવી રહી કે તેમનો જે ભાવ વધારો આપવામાં આવ્યો છે કે કેમ. અદાણી પાવરને જે ભાવ વધારો આપવા હોવાનું જે સ્થાનિક જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે શા માટે માત્ર અદાણી પાવરને આ ભાવ વધારો આપવામાં આવે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. જે 94 પૈસાનો જે વધારો છે તે પણ તેને લઈને હાલ આદેશ આપ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જી આભાર મેહુલ અમારી સાથે જોડાવા માટે. તો ગર્ક દ્વારા અદાણીને તેના વીજ યુનિટના દરમાં વધારો કરવાનું સૂચવવામાં આવ્યું છે, ત્યારે બાકીની કંપનીઓએ પણ માંગણી કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા જામનગર બેઠક ચર્ચામાં આવી છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. રીવાબા જાડેજાને જામનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે. રીવાબાની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ અટકળો તેજ થઈ છે. વર્તમાન સાંસદ પૂનમ માડમથી સ્થાનિક ભાજપમાં અસંતોષ છે, તો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા પૂનમ માડમને ટિકિટ નહીં આપવાની રજૂઆત કરવામાં આવી છે, જ્યારે પૂનમ માડમને આંતરિક વિવાદોને કારણે પડતા મૂકવામાં આવી શકે છે. પૂનમ માડમની જગ્યાએ યુવા ચહેરા તરીકે રીવાબાને તક મળી શકે છે. જામનગર બેઠકમાં ક્ષત્રિય સમાજના મોટા મતોનું રીવાબાને સમર્થન મળી શકે છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ જામનગરથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી છે. હાર્દિક પટેલને જામનગરથી ટિકિટ મળે તે માટે કોંગ્રેસ નેતા પ્રયાસ કરી રહ્યા છે. વિક્રમ માડમ દ્વારા હાર્દિકને ટિકિટ અપાવવા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. હાર્દિક પટેલની ઉમેદવારીને લઈને વિક્રમ માડમે રાજીવ સાતવ સાથે રજૂઆત કરી છે. હાર્દિક અને રીવાબા બંને પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે અને બંને યુવા ચહેરાઓ પણ છે. હાર્દિક પટેલ માટે લેવા અને કડવા પાટીદારોના મત નિર્ણાયક બની શકે છે. વિક્રમ માડમ હાર્દિકને સપોર્ટ આપે તો આહિર મતો પણ હાર્દિક તરફ વળી શકે છે. ભૂતકાળમાં જામનગર બેઠક પર પાટીદાર સાંસદો જીત્યા છે અને ફાવ્યા પણ છે. તો જામનગર લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારના નામને લઈને અટકળો વહેતી થઈ છે. ભારતીય જનતા પાર્ટીના હાલના સાંસદ પૂનમ માડમ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જ વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી હાર્દિક પટેલના નામ પણ વહેતું થયું છે. કોંગ્રેસે ફરી વર્કિંગ કમિટીની બેઠકની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારે સાંજે રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક યોજાશે, જેમાં વર્કિંગ કમિટી માટે બનાવાયેલી 8 સમિતિના તમામ આગેવાનો હાજર રહેશે. બેઠકમાં વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે. તો કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ બેઠક યોજશે. સીડબ્લ્યુસીની બેઠકની તૈયારીને લઈને ચર્ચા પણ કરવામાં આવશે. તો રાજીવ ગાંધી ભવન ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવશે. તમામ સમિતિના આગેવાનો આ બેઠકમાં હાજરી આપશે, ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ બેઠક યોજશે. કોંગ્રેસ ફરી એકવાર શરૂ કરી છે વર્કિંગ કમિટીની બેઠકની તૈયારીઓ. સીડબ્લ્યુસીની બેઠકની તૈયારી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ગુરુવારે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ બેઠક માટે આયોજન કરશે. રાજીવ ગાંધી ભવન ખાતે સાંજે 6 કલાકે આ બેઠકમાં ચર્ચા થશે. તો લોકસભાની ચૂંટણી નજીક છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે 2 થી 3 ધારાસભ્યોને કોંગ્રેસે લોકસભાની તૈયારી કરવા માટે સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય હાઈકમાન્ડ અને પ્રભારી સાથે ચર્ચા કર્યા બાદ ધારાસભ્યોને મૌખિક રીતે સૂચના આપવામાં આવી છે. તેમજ દિલ્હીમાં ચર્ચા બાદ અન્ય ઉમેદવારોને પણ સૂચના આપવામાં આવશે તથા આગામી 2 થી 3 દિવસમાં 26 બેઠકોમાંથી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરાશે. તો મહેસાણા ભાજપને મોટો ફટકો પડી શકે છે. નારાયણ પટેલ લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડશે. મહેસાણા નારાયણ પટેલનો એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ નારાયણ પટેલના સંપર્કમાં હોવાની માહિતી મળી છે. નારાયણ પટેલે પણ બધા સંપર્ક કરતા હોવાનું ટેલિફોનિક નિવેદન આપ્યું હતું અને તેમાંય ખાસ તો શંકરસિંહ વાઘેલાની મુલાકાત બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે. આગામી સમયમાં ઊંઝામાં રાજકીય સમીકરણ બદલાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. તો કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે ઊંઝાના ઉમિયા માતાના દર્શન કર્યા હતા. લોકસભાની ચૂંટણી પહેલા સિદ્ધાર્થ પટેલની ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બેઠક થઈ છે. સિદ્ધાર્થ પટેલની ઊંઝા મુલાકાતને પગલે ઊંઝામાં રાજકીય હલચલ જોવા મળી છે. સિદ્ધાર્થ પટેલ ઊંઝા વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથે બંધ બારણે તેમણે મિટિંગ પણ કરી હતી. ખનીજ ચોરીના કેસમાં તળાળાના ધારાસભ્ય ભગવાન બારડને દોષિત જાહેર કરાતા વિધાનસભાના અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે આ મામલે રાજકારણ ગરમાયું છે. જે બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે ભગવાન બારડને સસ્પેન્ડ નહીં પરંતુ નિરસ્ત કર્યા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જ કામ કર્યું છે. ધારાસભ્યને મેં સસ્પેન્ડ નથી કર્યા, એમને નિરસ્ત કર્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટનો લીલી થોમસનો ચુકાદો છે. એ ચુકાદા પછી કોઈ પણ લોક પ્રતિનિધિને 2 વર્ષ કે તેનાથી 1 દિવસ વધારે સજા થાય, 2 વર્ષની ઉપર 1 વર્ષ સજા, 1 દિવસ વધારાની સજા હોય તો એ નિરસ્ત થાય છે. ચુકાદામાં તો શબ્દો વાપર્યા છે કે ઓટોમેટિકલી એ ધારાસભ્ય પદ ગુમાવે છે. બાબુભાઈ બોખીરાની વાત કરતા હોઈએ તો બાબુભાઈ બોખીરાનો જેમને સજા થઈ આ કેસમાં, એ સજા થયા પછી આ ચુકાદો આવ્યો છે એટલે એમને લાગુ પડતો નથી. હવે આ વાત લોકોને સમજાવવી પડે, મારે સમજાવવાની જરૂર હોતી નથી. મારે તો મારી સમક્ષ રજૂ થયો એ કાયદો હયાત છે, ચુકાદો હયાત છે અને ઘટના બની છે એટલે મારે નિર્ણય લેવાનો રહે છે. બાબુભાઈ બોખીરિયાનો કેસ એ પહેલાનો હતો ને ત્યાર પછી તો સાંભળ્યું છે નિર્દોષ પણ છૂટી ગયા છે. પણ મુદ્દો એ નથી, મુદ્દો એ છે કે આ ચુકાદો એમને લાગુ પડતો નથી. તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન પર રાજકારણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસ ધરણાનું હથિયાર ઉગામી સસ્પેન્શન પાછું લેવાની માંગણી કરી રહ્યું છે, તો બીજી તરફ ભાજપે કહ્યું છે કે કોંગ્રેસ રાજકીય આક્ષેપ બંધ કરે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને સન્માન આપે અને તે મુજબ અનુસરે. પણ ઉલ્લેખનીય છે કે ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ અને 9 મહિનાની સજા પડી છે, જેને લઈને વિધાનસભા અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા છે. જોકે આ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ આમને સામને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. આજે તાલાના ધારાસભ્ય જસાભાઈ ભગવાનભાઈ બારડ જે સસ્પેન્શન કરવા આવ્યા છે એમનું સસ્પેન્શન રદ કરવા માટે કલેક્ટર અમદાવાદને અમે આવેદનપત્ર આપીને કહ્યું છે કે આ સસ્પેન્શન તાત્કાલિક રદ કરવું જોઈએ. આ કાયદા વિરુદ્ધનું સસ્પેન્શન છે. ભૂતકાળમાં એવા ઘણા કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ગુનાહિત ઇતિહાસમાં છે છતાં એમના ધારાસભ્ય પર સસ્પેન્શન નથી કર્યા. જો આ સસ્પેન્શન રદ કરવામાં નહીં આવે તો અમદાવાદ શહેરની અંદર આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને અમદાવાદ શહેરની અંદર તમામ જિલ્લા તાલુકા અને વોર્ડની અંદર કાર્યક્રમ કરી અને એનો વિરોધ કરીશું. કે સુપ્રીમ કોર્ટે જે લીલી થોમ્સ અંગે ચુકાદો આપ્યો તો એનું જ અર્થઘટન ચૂંટણી પછી 2015માં પરિપત્ર કાઢ્યો અને એના પછી જયારે આ નિર્ણય થયો હોય ત્યારે એ વિષય પહેલાનો વિષય છે એટલા માટે એની સાથે સુસંગત નથી. અત્યારે કોંગ્રેસ જે રીતે રાજકીય આક્ષેપ કરે છે એ યોગ્ય નથી. મને લાગે છે કોંગ્રેસને બંધારણની વાત શોભતી નથી, કોંગ્રેસ પાસે ઇસ્યુ નથી અને કોંગ્રેસ પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ખોટા આક્ષેપ કરે છે. એણે આ સંદર્ભમાં કોર્ટમાં જવું જોઈએ, નહીં કે કોર્ટની સામે
તો આવતીકાલે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. આ ધોરણ 10 અને 12 ના રાજ્યના 18,50,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્સની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ 2 ના અધિકારીઓને ઓબ્ઝર્વેશન માટે તૈનાત કરવામાં આવશે. વાહન વ્યવહાર સમયસર મળે તેવી પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરાઈ છે. પરીક્ષાના તમામ કેન્દ્રો પર વીજ પુરવઠો ન ખોરવાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રો પર પોલીસ પણ હાજર રહેશે. પુરવણી, ઉત્તરવહી, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકરની ફાળવણી કરવામાં આવી છે. કેન્દ્રમાં મોટા ભાગનો સ્ટાફ તૈયારીમાં લાગ્યો છે. રાજ્યમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓની સાથે સાથે તંત્રએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા પાઠવી છે. રાજ્યભરમાં 63,615 પરીક્ષા ખંડમાં આ પરીક્ષા લેવામાં આવશે, જેમાં 85,000 કર્મચારીઓ કાર્યરત રહેશે. ધોરણ 12 અને ધોરણ 10 ના મળીને કુલ 18 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. તો વર્ગખંડોમાં સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે, તો કેટલાક વર્ગખંડોમાં ટેબ્લેટ દ્વારા પણ નજર રખાશે. બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષામાં બેસનારા બધા જ વિદ્યાર્થી દીકરા દીકરીઓને હું મારા તરફથી, વિભાગ તરફથી, સરકાર તરફથી, બોર્ડ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધીરજ રાખી, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને પરીક્ષામાં બેસજો. સફળતા તમારી સાથે જ રહેશે. 2014 થી આપણે જે સીસીટીવી કેમેરાનો પ્રયોગ કર્યો એ 100% સફળ સાબિત થયો છે. આ વખતે 63,000 જેટલા પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરાથી સજ્જ પરીક્ષા ખંડો છે. જ્યાં સીસીટીવી કેમેરા નથી ત્યાં રાજ્ય કક્ષાએથી અંદાજિત 509 જેટલા ટેબ્લેટ પણ મૂકવામાં આવ્યા છે. તો રાજ્યમાં ઉનાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. ત્યારબાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. તો આ વખતે ઉનાળામાં તાપમાન સામાન્ય રહેશે તેવી પણ હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો હવામાન વિભાગે આવનારા ઉનાળાને લઈને હવામાન વિભાગે જે શક્યતા વ્યક્ત કરી છે તેમાં 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો વધી શકે છે અને ઉનાળામાં ગરમીનું પ્રમાણ સામાન્ય રહે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. हमारा जो मिनिमम टेम्परेचर है पूरा गुजरात स्टेट में देखें तो अभी नॉर्मल पे ही चल रहा है. लाइक अहमदाबाद देखो अभी कल भी 13.6 आ गया, 13 के आसपास आ गया और अभी भी हम 14 1-2 दिन एक्सपेक्ट कर रहे हैं. और तो मतलब हमारा जो मिनिमम टेम्परेचर ऐसे ही रहेगा, 9 लाख चेंज ही रहेगा. मतलब 1-2 डिग्री के इधर वो प्लस माइनस हो जाएंगे. और रहेगा मैक्सिमम टेम्परेचर का वो हम गुजरात स्टेट के लिए अगले 3 दिन में ये एक्सपेक्ट कर रहे हैं कि 2 से 3 डिग्री बढ़ जाएंगे टेम्परेचर, मैक्सिमम टेम्परेचर. और उसके बाद अभी नॉर्मल रहेंगे. તો આજે ગુજરાતમાં સમય છે બ્રેકનું, લઈએ બ્રેક. મહીસાગરના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં સસ્તા અનાજની દુકાન પરથી વિતરણ કરાયેલા ચોખામાંથી ખાતરના દાણા નીકળતા લોકોમાં રોષ ફેલાયો છે. ચોખામાંથી ખાતરના દાણા નીકળતા જ તાત્કાલિક જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરાઈ, જેના કારણે જિલ્લા પુરવઠા વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. પરંતુ ચોખામાંથી ખાતરના દાણા નીકળતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે કે શું તંત્ર લોકોને આરોગ્યની ચિંતા જ નથી? ઉલ્લેખનીય છે આ અનાજ જ બાળકોના મધ્યાહન ભોજન માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારે પ્રશ્ન એ પણ છે કે જો ભૂલથી અનાજની રસોઈ બનાવી દેવાઈ હોય અને બાળકોને પીરસાઈ જાય તો જો કોઈ અનિચ્છનીય ઘટના બની હોત તો શું પુરવઠા વિભાગ તેની જવાબદારી લેત? સદનસીબે આવી કોઈ દુર્ઘટના નથી બની. લોકોના ધ્યાને આવતા જ તાત્કાલિક અધિકારીઓને જાણ કરી દેવાય, પરંતુ આ ઘટનાથી સાબિત થાય છે કે પુરવઠા વિભાગ નિંદ્રામાં છે. તેમણે લોકોના સ્વાસ્થ્યની કે કોઈ જ લોકોની પડી નથી. ત્યારે હવે ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ જવાબદાર લોકો સામે પગલાં લે તે જરૂરી છે. લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે આવી ગંભીર બેદરકારી બીજી વાર ન થાય
તેના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. રાજકોટના સિવિલ હોસ્પિટલમાંથી નકલી નર્સ ઝડપાઈ છે. ભારતીબેન સેંજરિયા નામની નકલી નર્સ ઝડપાઈ છે, જે છેલ્લા 5 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને સ્ટાફ નર્સનું ડ્રેસ પહેરીને કામ કરતી હતી. ત્યારે સિવિલ તંત્ર દ્વારા આજે નકલી નર્સને ઝડપી લેવામાં આવી છે. ત્યારે નર્સ પાસેથી સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ જપ્ત કરાઈ છે. ત્યારે સિવિલ તંત્ર દ્વારા નર્સને પોલીસને સોંપવામાં આવી છે. તો રાજકોટમાંથી નકલી નર્સ ઝડપાઈ છે. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવાની આ કોણે મંજૂરી આપી છે? શું સિવિલ તંત્ર ગાઢ નિંદ્રામાં છે? અનેક પ્રકારના પ્રશ્નો ઉઠે છે. શું નર્સ સ્ટાફનો કોન્ટ્રાક્ટર પણ આ અંગે અજાણ હતો? તો રાજકોટ સિવિલમાંથી ડુપ્લિકેટ નર્સ ઝડપાઈ છે, ત્યારે કેટલાક પ્રશ્નો ઉઠે છે. નર્સને સિવિલ સુધી મોકલનાર કોણ છે? કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ હોત? ત્યારે નકલી નર્સ ઝડપાઈ છે. 5 મહિના સુધી કેવી રીતે ફરજ બજાવી આ નકલી નર્સે? સિવિલમાં કોની રહેમ નજર હેઠળ હતી આ નર્સ? કેવી રીતે નર્સે સિવિલમાં ફરજ બજાવી? છેલ્લા 5 મહિનાથી રાજકોટ સિવિલમાં નકલી નર્સ કામ કરતી હતી. ત્યારે નકલી નર્સ ઝડપાતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. નકલી નર્સને સિવિલમાં કોણે ઘુસાડી? શું આ નર્સનો કોન્ટ્રાક્ટર જાણતો હતો? લોકોના સ્વાસ્થ્ય સાથે રમત કરવાની પરવાનગી કોણે આપી? ડોક્ટર્સને પણ આ નર્સના વર્તન અંગે ખ્યાલ ન આવ્યો? અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુએ પરિણીતાને લઈને ફરાર થવાની ઘટના બની હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત માધવ પ્રિયદાસ પરિણીતાને લઈને ફરાર થતા બબાલ થઈ હતી. જેમાં કાલુપુર સ્વામિનારાયણમાં પરિણીતાનો પરિવાર પહોંચ્યો હતો અને મંદિરમાં સાધુઓ સાથે બોલાચાલી કરી. મળતી માહિતી મુજબ મહંત માધવ પ્રિયદાસ 1 માર્ચે ડાંગરવાની પરિણીતાને લઈને ફરાર થઈ ગયા હતા, જેની માહિતી તેમના જ શિષ્યોએ મંદિરમાં આપી હતી. જેને લઈને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા સાધુ માધવ પ્રિયદાસનું નામ કમી કરવામાં આવ્યું છે. આજે ગુજરાતમાં સમય છે વધુ એક બ્રેકનો. લઈએ સુરત ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થીઓનો હોબાળો થયો છે. ડીઓ ઓફિસમાં 54 જેટલા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. રાંદેર વિસ્તારની પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી હતી. તેને લઈને વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પણ નથી આપી શકવાના. ત્યારે સ્કૂલ વિરુદ્ધ ડીઈઓ કચેરીએ તેમણે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ ડીઈઓ કચેરીએ પહોંચીને હોબાળો કર્યો હતો. સ્કૂલ વિરુદ્ધ ડીઈઓએ ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારે સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. સુરતનો આ બનાવ છે, જ્યાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. સંવાદદાતા શૈલેષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શૈલેષ, સુરતની આ વિદ્યાર્થીઓ અને ધોરણ 10 અને ધોરણ 12 ની એક તરફ પરીક્ષા, સ્કૂલની પરવાનગી કેન્સલ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓ હોબાળો કર્યો છે. કઈ પરિસ્થિતિ ઊભી થઈ વિદ્યાર્થીઓનું અને હવે વિદ્યાર્થીઓની શું માંગણી છે? તો સુરતમાં બનાવ છે, જ્યાં સુરતની શાળાની ડીઈઓ કચેરી દ્વારા ફરિયાદ કરવામાં આવતા માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. એક તરફ બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય છે, ત્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા નથી આપી શકવાના, જેને લઈને વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને હવે સુરતમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ હોબાળો પણ કર્યો છે. તો સંવાદદાતા શૈલેષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શૈલેષ, એક તરફ બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પરેશાન થતા હશે, વાલીઓ પણ ચિંતામાં હશે. તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરવાના મૂડમાં છે? વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ હવે શું કહી રહ્યા છે?
રોડ વિસ્તારમાં આવેલી જે પ્રભાત તારા સ્કૂલ છે એના વિદ્યાર્થીઓ અત્યારે અહીંયા ડીઓ ઓફિસ આવ્યા છે. લગભગ 54 જેટલા વિદ્યાર્થીઓ છે જેઓ ધોરણ 10ની આવતીકાલથી પરીક્ષા આપવાના છે. આ સ્કૂલની માન્યતા નહીં હોવા છતાં 1 વર્ષ સુધી આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવ્યા અને ત્યારબાદ અત્યારે બોર્ડની પરીક્ષા આવી ત્યારે તેમને રસીદ નહીં મળી, તેને કારણે સમગ્ર કૌભાંડ આખું બહાર આવ્યું છે. અત્યારે ડીઓ ઓફિસ ખાતે આ વિદ્યાર્થીઓ આવ્યા છે અને આ વિદ્યાર્થીઓની શું વાત છે, તેઓની શું વિગત છે, તેઓ શું કહેવા માંગે છે એ વિગત જાણવાની આપણે कोशिश પણ કરીએ. जी क्या हुआ था आपके साथ, क्यों यहाँ बैठे हैं? हमारे साथ ये हुआ कि हमसे बोला गया कि पहले हॉल टिकट मिल जाएगा 15 दिन तक. हमने 15 दिन तक इंतजार किया. उस सोमवार को स्कूल, मंगलवार को स्कूल ऐसे जाते थे, पर ऐसे हॉल टिकट मिला नहीं. हॉल टिकट मिला नहीं, इससे हमने डीओ ऑफिस में कंप्लेन किया. डीओ ऑफिस वाले ने जवाब नहीं दिया. सामने कलेक्टर ऑफिस है, वहाँ उसने भी जवाब नहीं दिया. हम करे तो क्या करें, वहाँ भविष्य का सवाल है. कुछ तो मोदी को कुछ करना चाहिए ना ऐसा. आपको ये बताया गया था कि ये स्कूल की मान्यता रद्द है, वो मालूम था आपको? ये कुछ मैडम ने हमसे नहीं बताया गया था, हमसे छुपाया गया था. हमको पता होता तो हम पहले एडमिशन दूसरे स्कूल में ले लेते ना. हम थोड़ा हमारा भविष्य हमारा खराब करते. શું કહેવું છે તમારું? તમને કઈ રીતે છેતરવામાં આવ્યા છે? आज जिस समय हमें ज्यादा से ज्यादा पढ़ना चाहिए उस समय हम लोग यहाँ पे बैठे हुए हैं हॉल टिकट के लिए. अभी आया नहीं है यहाँ, यहीं से तो हमको ज्यादा नंबर लाने हैं. अभी तक हमारा हॉल टिकट आया नहीं है. कल 3 बजे एग्जाम हमारा है, देखते हैं. अभी तक मिला नहीं है. कितने स्टूडेंट है? कितने हम लोग 46 है पूरे टोटल. अभी एक का भी नहीं आया है. सबके सब टेंशन में है. कोई भी खाना और कोई पिया नहीं है. अभी सब लोग यहीं पे आए हुए हैं. सुबह से ही 2 हफ्ते से ही सब लोग स्कूल पे राउंड मार रहे हैं. यहाँ पर भी 2 बार आ चुके हैं, लेकिन कुछ भी हमारा कोई सुन नहीं रहा है. अभी वो बताया था कि आपको हॉल टिकट मिल जाएगी, आप एग्जाम दे बोले थे 28 तारीख को आ जाएगा, लेकिन 28 तारीख को नहीं आया. फिर हम स्कूल में गए, फिर वहाँ पर बोले कि 2 दिन के बाद आएगा, 3 दिन के बाद आएगा, लेकिन ऐसे ऐसे आया नहीं. इसके लिए आज हम लोग आए. सुबह से ये परेशानी अभी तक आया नहीं है हमारा. ચોક્કસપણે આ જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે અંધકારમય થયું છે. વિદ્યાર્થીઓ અહીંયા ડીઓ ઓફિસમાં આવીને ભણી રહ્યા છે અને ખાસ કરીને આવતીકાલે એક્ઝામ છે, આવતીકાલે પરીક્ષા છે અને આજે તેમની આ હાલત થઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે શું વિગતો મેળવે છે, શું એનો તોડ કાઢે છે, શું ઉકેલ લાવે છે એ જોવાનું રહેશે. સાથે સાથે આ સમગ્ર મામલે થોડા દિવસ પહેલા પ્રભાત તારા સ્કૂલની સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. એ પોલીસ ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ આજે 46 જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે એ સહિત લગભગ 54 વિદ્યાર્થીઓ હોવાનું કહેવાય છે. આ 54 વિદ્યાર્થીઓના ભાવિની સામે 100% પ્રશ્નાર્થ લાગી ગયો છે, કારણ કે આજે આવતીકાલે પરીક્ષા શરૂ થાય છે. આજે સાંજના 7, 7:30 વાગે તે લોકો અહીંયા બેઠા છે અને તેમને હજુ સુધી હોલ ટિકિટ પણ મળી નથી. જી આભાર શૈલેષ અમારી સાથે જોડાવા માટે. તો સુરતમાં બનાવ છે જ્યાં પ્રભાત તારા સ્કૂલની પરવાનગી રદ થતા વિદ્યાર્થીઓ અત્યારે હોબાળો કર્યો છે અને ડીઓ કચેરીએ તેઓ પોતાની આવનારી પરીક્ષાને લઈને ચિંતામાં બેઠા છે. તો સુરતમાં બનાવ છે જ્યાં રાંદેર વિસ્તારની આ પ્રભાત તારા સ્કૂલ છે જેની પરવાનગી રદ થતા વિદ્યાર્થીઓ પોતાની બોર્ડની પરીક્ષાને લઈને હોલ ટિકિટ ન મળતા હોબાળો કર્યો છે. તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ અગાઉ રજૂઆત કરી હતી, કલેક્ટર ઓફિસ પણ રજૂઆત કરી હતી. યોગ્ય પ્રતિભાવ ન મળતા હાલ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે બેઠા છે.